આજની ગુજરાતી વાર્તા ભાઈલો. વાર્તાકાર ઈલા આરબ મહેતા. ચલ હટ બાઈલા, છોકરી જેવો રોવા બેઠો છે. ચાલ ચાલ, ઊભો થા, ખબરદાર જો રડ્યો છે તો. મિલનને કાને અવાજ પડ્યો. અવાજ બાજુવાળા પડોશી શંકર કાકાનો હતો. કમ્પાઉન્ડમાંથી અવાજ પ્રવાસ કરતો પહેલા માળની બારીએથી અંદર મિલનના ઓરડામાં પ્રવેશ્યો. અવાજ એટલો જોરદાર હતો કે મિલનને થયું કે જાણે શંકર કાકા તેને જ કહી રહ્યા છે. તે કોકડું વળી ઘડીભર તો બેસી રહ્યો. શંકર કાકા જ શું કામ? તેના પોતાના પપ્પા વિનોદભાઈ પણ એને ઘણીવાર આમ કહેતા હતા. જરાવારે મિલન આસ્તેથી ઊભો થયો અને બારીમાંથી નીચે જોયું. સોસાયટીનું કમ્પાઉન્ડ મોટું હતું ને રોજ સાંજના છોકરા છોકરીઓ રમવા ભેગા થતા. સાયકલિંગ, ક્રિકેટ, ફૂટબોલ, થપ્પો બધું સામટું રમાતું અને તેમાં ઘણીવાર છોકરા છોકરીઓ વચ્ચે ઝઘડા થતા. અત્યારે પણ 2-3 છોકરીઓ અને અંકુર વચ્ચે ઝઘડો થયેલો. તેથી 6-7 વર્ષનો અંકુર રડી પડેલો. નીચે બેસી તે રડતો હતો અને તેના પપ્પા શંકર કાકા તેને જોરશોરથી વઢતા હતા. ચાલ ચાલ, છોકરી છે કે શું? ઊભો થા. અંકુરે આંસુઓ ખાળવાની કોશિશ કરી. માંડ ધ્રુસકા દબાવ્યા ને પછી ઊભા થઈ ઘર તરફ ચાલવા માંડ્યો. શંકર કાકાના ચહેરા પરની કરડાકી જરા ઓછી થઈ હોય એમ આટલે દૂર ઊભેલા મિલનને લાગ્યું. પિતાઓના ચહેરાઓ પરની કઠોરતા, નારાજગી, આનંદ મિલન તરત સમજી શકે છે. પોતાના પિતા વિનોદભાઈનો ચહેરો તે વાંચી શકતો હતો. નાનો હતો ત્યારનો. બારી બંધ કરી તે પોતાના અભ્યાસ કરવાના ટેબલ આગળ ખુરશી લઈ બેઠો. કોમ્પ્યુટર બંધ હતું. મિલનને કોમ્પ્યુટર જોડે ખાસ લગાવ ન હતો. તેના મિત્રો વરુણ અને અક્ષય જેમ વેબસાઇટ પર ચોંટી રહેતા, કલાકો ચેટ કરતા તેવું કરવાની તેને ખાસ હોશ નહોતી થતી. પપ્પા વઢતા. ફિલ્મોમાં હોય તેવા કઠોર પાપાજી જેવા બની જતા. વાપર તો ખરો, ખાસ તારા માટે કોમ્પ્યુટર વસાવ્યું છે. સાવ બાય. પછીના શબ્દો એ ગળી ગયા. ત્યારે પપ્પાના ચહેરા પરનો ગુસ્સો, નારાજગી તે વાંચી શકતો. એ જાણતો હતો પપ્પા ઘરે આવશે ને પોતે શાળાનો પરિપત્ર તેમના હાથમાં આપશે ત્યારે શું થશે. શાળાએ પરિપત્ર મોકલાવ્યો છે. 9મા ધોરણમાં ભણતા મિલને શાળાના નિયમિત અભ્યાસ ઉપરાંત 2 વિષયોમાંથી એકની પસંદગી કરવાની. મિલને પોતાની પસંદગીના વિષય પર ટીક કરી હતી. પોતે જે ટીક કરી છે તે જોતા પપ્પાજી શું કહેશે તે પણ તે કલ્પી શક્યો. આમે 15 વર્ષથી તો પાપાજીને ઓળખે જ છે ને. વિનોદભાઈનો તે 15 વર્ષનો દીકરો. મોટા 2 સંતાનો પછી થોડો મોડો જન્મેલો, એટલે ઘરમાં બધા તેને લાડમાં ભાઈલો કહેતા. પાપાજી ભાઈલાને મર્દ બનાવવા ચાહતા હતા. વિનોદભાઈ ઓફિસેથી ઘેર આવ્યા. થોડો આરામ કર્યો. મિલને ડરતા ડરતા શાળાનો પરિપત્ર તેમના હાથમાં આપ્યો. પોતાને જોતા થોડો કોમળ થયેલા પાપાજીનો ચહેરો મિલનના વિષયની પસંદગી જોતા તરડાઈ ગયો. પછી આખા ઘરમાં સોંપો પડી ગયો. પાપાજીની હાક એટલે શું? ઘરમાં બધા આખા પાછા થઈ ગયા. મમ્મી રસોડામાં કબાટો ખોલી કઈ ખાખા ખોળા કરવા લાગી. દાદીમાં ભગવાન પાસે બેસી માળા ફેરવવા લાગ્યા. વિપુલ બાલ્કનીમાં રાખેલા ટેબલ પાસે બેસી તેના મેડિકલના થોથા ઉથલાવા લાગ્યો ને સુચિતા દીદી ફાઇનલાઇઝેશન ઓફ એકાઉન્ટ્સની બુક વાંચવા લાગી. બધા ચૂપ. એક ક્રોધ ભરી ગર્જના પછી પાપાજી પણ ચૂપ. પછી ઊભા થયા, આટા મારવા લાગ્યા. પછી વળી ગુસ્સાથી કહ્યું, બદલી નાખ કહું છું, હમણાં જ બદલી નાખ. મિલને કઈ જવાબ ના આપ્યો. શરીરને એકદમ સંકોચી તે સોફામાં ભરાયો. જોકે ઈચ્છા તો થઈ કે દોડીને ક્યાંક ભરાઈ જાય, પણ એમ કરવા જતા પાપાજી પાસેથી પાછું પસાર થવું પડે. જોકે વિનોદભાઈએ હજી સુધી ભાઈલા પર હાથ નહોતો ઉપાડ્યો, પણ લગભગ કહી શકાય તેમ તેઓ બંને 1-2 વાર સામ સામે જરૂર આવી ગયા હતા. વળી જરા ચૂપકી દે.
પપ્પા વિનોદભાઈને 15 વર્ષની વયે ઠીક ઠીક ઊંચો થઈ ગયેલો કોમળ ચહેરો ધરાવતો મિલન વહાલો લાગતો હતો. એથી તો આ બધી ચિંતા હતી ને. અકળાઈને ફરી ઘાંટો પાડ્યો. ક્યાં ગયા બધા? મારે એકલાએ જ પળોજણ કરવાની કે? હળવે હળવે મમ્મી રસોડામાંથી બહાર આવી ઊભી રહી. મિલન અને તેની આંખો મળી. પપ્પાની પીઠ હતી. મમ્મીએ ઈશારો કર્યો. પાપાજી કહે છે તેમ કરી લે. મિલને નજર ફેરવી લીધી. પાપાજીએ ખોંખારો ખાધો. જાત પર કાબુ મેળવ્યો. મિલનને ખભે હાથ મૂકી પાછો ખેંચી લઈ બોલ્યા, જુબાઈલા, બેટા તું તો ડાહ્યો દીકરો છે. આ બધા ધખારા છોડી દે. આવા બૈરા વેડાથી તો લોકો હસશે તારા પર અને મારા પર. મિલન નીચું જોઈ રહ્યો. પપ્પાએ માન્યું કે તેમની વાત તે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છે, એટલે આગળ કહ્યું, તમારા બધાને માટે હું આટલી મહેનત કરું છું, પૈસા કમાવું છું, શું કામ? તો કે આગળ જતા તમે મારાથી સવાયા થાવ. પછી વિનોદભાઈએ શાળાનો પરિપત્ર મમ્મીના હાથમાં આપ્યો. લે વાંચજો. હું ખોટું કહું છું? મમ્મીએ વાંચ્યો. ફરી વાર વાંચ્યો તો હતો જ, પણ હવે પહેલી વાર વાંચતી હોય તેમ ડોકું ધૂણાવી તે બોલી, તારા પપ્પા ખરું કહે છે ભાઈલા. બોલ, તેને શું નથી ફાવતું? ગણિત, સાયન્સ, એકાઉન્ટન્સીનું તો તેને ટ્યુશન રખાવી દઈશ. મેં રમણીકભાઈને કહી દીધું છે કે તમારા ટ્યુશન સરને મારે ત્યાં મોકલી આપજો. પાછો ફોન કરી દઈશ. પપ્પાજીએ જાણે કોઈ મંદબુદ્ધિના બાળકને સમજાવતા હોય એવા અવાજે કહ્યું. શરૂઆતમાં જરા તકલીફ થાય, પછી તો ફાવી જાય. આ બાજુવાળા ઉન્મેષની મમ્મી કહેતા હતા ને કે ઘરના બધા રાત દિવસ મંડી પડ્યા હતા, ત્યારે એસએસસીમાં 80% લાવ્યો. મમ્મીએ સમજાવટના સૂરે કહ્યું. ઉન્મેષને ક્યાં માંડે છે? આપણે સુચેતાને જો, તારી મોટી બહેન. કોઈ કહે કે છોકરી છે? છોકરાઓને હરાવી પહેલો નંબર રાખતી આવી છે. દીકરી નથી, દીકરો છે મારો. પોતાનું નામ સાંભળી સુચેતા જરા સભાન બની. ચોપડી પરથી નજર હટાવી મિલન તરફ જોયું. પાછું ડોકું ચોપડીમાં ખોસી દીધું. બોલ તો ખરો, ક્યારનો હું ભાષણ કરું છું તે? આવી તે પસંદગી હોય? વિનોદભાઈ ખરે જ ગુસ્સે થયા હતા. સુચેતા દીદીને આવડે એવું બધું એને ગમે છે. મિલને જરા અચકાતા જવાબ આપ્યો. એટલે તો કહું છું કે એકવાર મન દઈને ભણ. ભણવામાં ચિત્ત ક્યાં છે તારું? જ્યારથી આ 24 કલાકનું ટીવી થયું છે કે આખા ગામના છોકરાઓનો દાટ વળી ગયો છે. વિનોદભાઈનો અવાજ ઊંચો ચડ્યો. મમ્મી ડરી ગઈ. પતિના બ્લડ પ્રેશરની ચિંતા હતી એને. તમે આરામ કરો, થશે તો બધું. વિનોદભાઈએ જવાબ આપ્યો. વાત પડતી નહોતી મૂકવાની, પણ હજુ કાલ સવાર સુધીનો સમય છે. મિલને સમજાવવાનો માની તેઓ અંદર ગયા. બધા છુટકારો અનુભવતા આઘા પાછા થઈ ગયા. વિપુલભાઈ હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી માટે ચાલી ગયા. દીદી નીચે ઉતરી ગઈ. મમ્મી રસોડામાં. તે એકલો ડ્રોઈંગ રૂમમાં બેસી રહ્યો. પછી જરા ડરતા ટીવી ચાલુ કર્યું. ધીમો અવાજ રાખ્યો. આજ ટીવી પર સાંજે ભારતનાટ્યમના ઉગતા કલાકાર કાર્તિકેયનનો કાર્યક્રમ હતો. તેને જોવો હતો. સારું થયું તે એકલો હતો. કાર્તિકેયન અત્યારે નાના પડદા પર છવાઈ ગયો હતો. આખું શરીર જાણે પાણીની લહેરો હોય એમ વિવિધ મુદ્રાઓમાં વિસ્તરતું, લહેરાતું અને નવી ભંગીમાં, નવા આકારમાં હિલ્લોડા લેતું, વિસ્તરતું અને ફરી સ્વમાં સમાઈ જતું હતું. તે મુગ્ધ બની જોઈ રહ્યો. એના પગ થીરકવા લાગ્યા. હાથ ફેલાઈને વિવિધ મુદ્રાઓ રચવા તડપવા લાગ્યા. આહ! કાર્તિકેયનના મુખના ભાવો, ઘડી રાધા, ઘડી કૃષ્ણ. મિલનને રડવું આવ્યું. તેને તો આવું શીખવું હતું. નૃત્ય શાળાના 9મા ધોરણમાં તેણે એટલા માટે તો એકાઉન્ટન્સને બદલે નૃત્યનો વિકલ્પ પસંદ કર્યો હતો. પછી શરૂ થઈ હતી પપ્પાજીની ગર્જના, મમ્મીના આંસુ, મોટા ભાઈ બહેનોનું હજી તો તું બાબો જ રહ્યો ભાઈલા તેવું હાસ્ય.
છેલ્લી હથોડી પપ્પાએ ઠોકી હતી. નાચણિયા થવું છે તારે, નાચણિયા? પપ્પા શાળાના પ્રિન્સિપાલને મળવા આવ્યા. તમારે ભરોસે અમે છોકરાઓ મૂક્યા છે ભણવા, નાચવાનું શીખવા નહીં, તેમણે ગોહિલ સાહેબને સખત શબ્દોમાં કહ્યું. મિસ્ટર કાપડિયા, જરા ધીરજ રાખો. જુઓ, અમારે તો શિક્ષણ ખાતાની જે પોલિસી આવે તે પ્રમાણે તેને અમલમાં મૂકવી પડે. વળી અમારી શાળા પણ ઈચ્છે છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. પ્રિન્સિપાલ ગોહિલ સાહેબે ધીરજપૂર્વક જવાબ આપ્યો. આમે તેઓ ટેવાયેલા હતા આવા હુમલાઓ વારંવાર થતા. રોજ ને રોજ કોઈ વાલી આમ ટપકી પડતા, કાં તો આંખમાંથી આગ વરસાવતા કે પછી આંસુ સારતા. શું ધીરજ રાખવાની? શું હવે સમજવાનું બાકી રહ્યું છે? નાચ એ છોકરાઓની સ્કૂલનો વિષય છે. ઠીક છે, છોકરીઓને શીખવવું હોય તો ભલે શીખે. કાપડિયા સાહેબ, છોકરાઓ પણ શીખે તો તેમાં ખોટું શું છે? વોટ? ખોટું નથી? 20મી સદીમાં ઇન્ડિયાના છોકરાઓને કોમ્પ્યુટર શીખવો, ફાઇનાન્સની વાતો શીખવો. પપ્પાજીએ અધીરાઈપૂર્વક કહ્યું. તે તો થશે જ, પણ 21મી સદીમાં એ કલા તે રહેશે ને. કલામાં રસ અને રુચિ તો તે સદીમાં રાખવા પડશે. પ્રિન્સિપાલે તેમનું દ્રષ્ટિબિંદુ સમજાવવાની કોશિશ કરી. પપ્પાનું મગજ તપી ઉઠ્યું. એટલે કોઈ નહીં ને, મારો છોકરો તમારે હાથ આવ્યો? ગોહિલ સાહેબ જરા ચૂપ રહ્યા. પછી સંયમપૂર્વક આસ્તે આસ્તે બોલ્યા. એવું છે મિસ્ટર કાપડિયા કે જે જમાનામાં આપણે જીવ્યા તે જમાનો જુદો હતો. તે જમાનો એક સ્ટીરિયોટાઇપનો હતો. છોકરીઓને સીવણ શીખવાડતા ને હોમ સાયન્સ કરાવતા. આજ હવે એવા ભેદભાવ સમાજ માનતો નથી. જુઓ ને, છોકરીઓ જો પાયલટ થાય તો છોકરાઓ નૃત્ય શીખી શકે. આટલો લાંબો ખુલાસો માંડ માંડ સાંભળી રહેલા પાપાજી ઊભા થઈ ગયા. આ બધી ફાલતુ વાતો છે. મિલનને નાચ શીખવવો છે. મારો દીકરો નાચ શીખે? એણે પોતે એ વિષય પસંદ કર્યો છે. હા, કારણ કે એનામાં અક્કલ નથી. મારામાં છે. તમે આ વિષય જ કેન્સલ કરી નાખો. એકાઉન્ટન્ટ્સ નહીં તો કંઈ નહીં. કોમ્પ્યુટર કે અરે સ્પેશિયલ અંગ્રેજી કરાવો. હું વધારે પૈસા ભરીશ. ગોહિલ સાહેબે શાંતિ જાળવી કહ્યું. વિદ્યાર્થીઓને હજી વિષય બદલવાની તક છે. તમે જ મિલન જોડે વાત કરી લો. મિલન જોડે વાત કરવાનો સવાલ ઊભો ન થયો, કારણ કે નૃત્યનો વિકલ્પ મિલન અને બીજી 1-2 વિદ્યાર્થીનીઓ સિવાય કોઈએ લીધો નહીં. લગભગ 125 જેટલા વિદ્યાર્થીનીઓએ એકાઉન્ટન્ટ્સનો વિષય પસંદ કર્યો હતો. શાળાને તે માટે બીજા એક પાર્ટ ટાઈમ શિક્ષકને રાખવા પડ્યા, જ્યારે 3 વિદ્યાર્થીઓ માટે નૃત્ય શિક્ષક રાખવા પરવડે તેમ નહોતું. 9મા ધોરણથી શાળાએ 10મા ધોરણની તૈયારીઓ શરૂ કરી હતી. તો વાલીઓ પણ ક્યાં પાછા પડતા હતા. ટ્યુશનો, કોચિંગ ક્લાસ, દીપક સર, ભટ્ટ સાહેબની સ્પેશિયલ નોટ્સ માંગો તે હાજર હતું. મિલનને છેક 12મા ધોરણ સુધી ટ્યુશન આપવાની શરતે મેથ્સ અને સાયન્સના ટ્યુશનો શરૂ થયા હતા. એકવાર બારણું બંધ કરી મિલન અમદાવાદ દૂરદર્શન પરથી રજૂ થતો નૃત્યનો પ્રોગ્રામ જોતો હતો, ત્યારે વિપુલ તેને જોઈ ગયો. પછી તો ભાઈલાના ડાન્સ દર્શનની વાત ઘરમાં બધાએ હસી હસીને સાંભળી. પછી ભાઈલો નૃત્ય જોતો કે તેવી રીતે મુદ્રાઓ કરતો બંધ થઈ ગયો. તેણે 10મું ધોરણ 80% માર્ક સાથે પાસ કરી દીધું. સુચેતા સીએની પ્રથમ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ આવી. અભિનંદનના ફોન, ફેક્સ, SMS અને પુષ્પ ગુચ્છાઓથી ઘર ધમધમી રહ્યું, મગમગી રહ્યું. જ્ઞાતિ તરફથી સુચિતાનું સન્માન કરવાનો એક સમારંભ યોજાયો. પાપાજી અને સુચિતા સ્ટેજ પર બેઠા હતા. ઘરના બાકી બધા ઓડિયન્સમાં હતા. જ્ઞાતિના આગેવાને અભિનંદન આપતા કહ્યું, મારી ઘરડી આંખો આજે જે જુએ છે તેથી મારી છાતી ગજ ગજ ફૂલે છે. અગાઉ આપણી દીકરીઓ કેટલી દુઃખી હતી. ભણતર નહીં, સાસરે મહેણા ટોણા મારઝૂડ ગયા એ દિવસો. આજે દીકરાઓ બની ગઈ છે. સમાજની કેદમાંથી મુક્ત થઈ છે. સભાગૃહમાં તાળીઓ વાગતી હતી. ભાઈલો હજી નાનો હતો, બહુ બોલતો નહોતો. તેણે પાપાજી તરફ જોયો, જાણે પૂછતો હતો, દીકરીઓને કેદમાંથી છોડાવી પણ દીકરાઓને હજુ કેદમાં કાં રાખો છો?